નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના તાજા સમાચાર, મહત્વની ઘટનાઓ અને જનહિતના મુદ્દાઓ સાથે શરૂ કરીએ આજનું સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિન। નિઝરમાં બસ માટે વિદ્યાર્થીઓનું આંદોલન છતાં તંત્ર બેધ્યાન, પેટનું પાણી પણ ન હલ્યું, હવે તો બસ સેવા આપો। નિઝર તાલુકામાં બસની માંગને લઈ વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર આંદોલન અને રજૂઆતો છતાં તંત્રનું પેટનું પાણી પણ ન હલતા ફરી નિઝર એપીએમસી 3 રસ્તા પાસે બસ રોકો આંદોલન કરાયું હતું। વરસાદ વચ્ચે 30થી વધુ વિદ્યાર્થીઓને બસ સેવા ન મળતા 12 કિલોમીટર સુધી પગપાળા સ્કૂલે જવાની ફરજ પડી રહી છે। ભણવા જવા માટે બસની માંગ કરતા વિદ્યાર્થીઓની હાલાકી સામે તંત્ર ક્યારે જાગશે? વ્યારા બસ સ્ટેશન પાસે કાર ડિવાઈડર પર ચડી રિક્ષાને બચાવવા જતાં અકસ્માત સર્જાયોની ઘટના। વ્યારા શહેરના નવા બસ સ્ટેશન નજીક રિક્ષાને બચાવવા જતાં વળાંકમાં ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી। ઘટનાની જાણ થતાં લોકોનું ટોળું એકત્ર થયું હતું। બાદમાં ક્રેનની મદદથી કારને ડિવાઈડર પરથી નીચે ઉતારવામાં આવી હતી। અકસ્માતમાં જાનહાનિ કે ઈજા થયાના કોઈ સમાચાર નથી। નિઝરના વ્યાવલ સરવાડા પંચાયતમાં ₹11 કરોડની કથિત ગેરરીતિનો આક્ષેપ। નિઝર તાલુકાના વ્યાવલ અને સરવાડા ગ્રામ પંચાયતમાં વર્ષ 2022થી 2025 દરમિયાન અંદાજે ₹11 કરોડની ગ્રાન્ટમાં કથિત ગેરરીતિના આક્ષેપ સાથે જિલ્લા પંચાયત સભ્ય નિલેશભાઈ ગામિતે ડીડીઓને લેખિત અરજી આપી છે। સમગ્ર મામલે ફોરેન્સિક ઓડિટ નિષ્પક્ષ તપાસ સમિતિની રચના કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આ મુદ્દે ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનોએ પણ આવેદન આપ્યું હતું। તાપી જિલ્લાની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ન મળતા એબીવીપી મેદાને, કલેક્ટરને આવેદન। તાપી જિલ્લાની કોલેજોમાં વર્ષ 2025-26ની સ્કોલરશિપની રકમ આજ દિન સુધી વિદ્યાર્થીઓના ખાતામાં જમા ન થતાં તાપી જિલ્લા એબીવીપી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। કોલેજ, નર્સિંગ, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓની સ્કોલરશિપ તાત્કાલિક જમા કરાવવાની માંગ કરવામાં આવી છે। વ્યારાના ઘાટા ગામમાં પાણીની ટાંકીમાં નાણાકીય ગેરરીતિનો આક્ષેપ સાથે આવેદનપત્ર અપાયું। વ્યારા તાલુકાના ઘાટા ગામના વેલજીપુરા ફળિયામાં વર્ષ 2014-15 દરમિયાન પાણીની ટાંકીના કામમાં નાણાકીય ગેરરીતિ થયા હોવાના આક્ષેપ સાથે જાગૃત યુવાને તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનમાં ₹19.83 લાખમાં કામમાં ગેરરીતિનો આક્ષેપ કરી સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। મારું નામ મનોજભાઈ પ્રતાપભાઈ ગામિત, ગામ ઘાટા। અમારા ગામમાં 14-15 વર્ષમાં CSR યોજના હેઠળ પીવાના પાણીની સુવિધાને આયોજન આપવામાં આવ્યું હતું। જે યોજના હેઠળ ટાંકીનું કામ કંઈ પણ કામગીરી કંઈ દેખાતી નથી। જે બાબતે અમે આજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આ બાબતની ગંભીરતાથી તપાસ થાય એ જ અમારી માગણી છે। ઉચ્છલ પ્રોહિબિશન ગુનામાં નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી સોંગઢથી ઝડપાયો। ઉચ્છલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી કિરણભાઈ રાજુભાઈ દાનેને એલસીબી તાપીએ સોંગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ નજીકથી ઝડપી પાડ્યો હતો। આરોપીને તારીખ 16મી ઓગસ્ટના રોજ અટકાયત કરી વધુ કાર્યવાહી માટે સોંગઢ પોલીસને સોંપવામાં આવ્યો હતો। વાલોડમાં તહેવારોને લઈ પોલીસનું કોમ્બિંગ, ફૂટ પેટ્રોલિંગ કરાયું, જેમાં 3 જેટલા કેસો નોંધવામાં આવ્યા। વાલોડમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખી વાલોડ પોલીસ દ્વારા બુહારી ગામના જીન ફળિયા, ફિરદોસ પાર્ક અને બલ્લુકાકા ધામ સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ તથા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। જે દરમિયાન BNS કલમ 223 મુજબ જાહેરનામાના ભંગ બદલ 3 જેટલા કેસો નોંધવામાં આવ્યા હતા। તાપી જિલ્લાની આંગણવાડી બહેનોની પડતર માંગણીઓ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર અપાયું। તાપી જિલ્લા આંગણવાડી બહેનો દ્વારા વિવિધ પડતર માંગણીઓ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આંગણવાડી બહેનોએ પોતાની માંગણીઓ અંગે યોગ્ય કાર્યવાહી કરી વહેલી તકે નિરાકરણ લાવવાની માંગ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં આંગણવાડી કેન્દ્રોની બહેનો હાજર રહી હતી।
આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.